નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મોહમ્મદ નબી મુજાવર તરીકે કામ કરીને બાવાગોર દરગાહ ખાતે રૂમમાં રહેશે। છેલ્લા 1 વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈને બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે આવતી હતી, જેનો લાભ લઈને મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ 24 વર્ષીય યુવતીને ઇલાજ કરવાના બહાને હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી હતી અને એકલતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગોર દરગાહની રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવની માતાને ખબર પડતા તેમને આઘાત અનુભવ્યો હતો અને આખરે આ બનાવ અંગે માતાએ રાજપારડી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે બાવાગોર દરગાહના સકુબાવાની ધરપકડ કરીને તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર અબ્બી સૈયદ, ઝઘડિયા। હાલમાં રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64 2M, 351 3 કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેનો ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર, કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા। આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાપુ મોહમ્મદ નબી, એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યેનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।